નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાંજરામાંથી ભાગેલા દીપડાએ વન વિભાગ કચેરીની બાજુની સોસાયટીમાં કામ કરતી 2 મહિલાઓ પર હુમલો કરતા સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના ઉમરલા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાને રેસ્ક્યુ કરી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગની ગંભીર બેદરકારીને કારણે તે પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો। દીપડો ભાગતા કચેરીની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન કામ કરી રહેલી શ્રમજીવી મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બંને મહિલાઓને ઇજાગ્રસ્ત થઈ હતી। ઇજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ ઝઘડિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી। દીપડો ભાગી છૂટવાની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું હતું। દીપડાને ઝડપી પાડવા માટે ઝઘડિયા વન વિભાગની ટીમોએ કચેરીની આસપાસના વિસ્તારો, સોસાયટીઓ અને નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।